जटाटवी गलज्जल प्रवाह पावितस्थले गलेवलम्ब्य लम्बुदम्बिजं दतुम्दमालिका तमड्डमड्डमड्डमड्डमड्डमण्डिनाकमर्वयं चकार चन्द्रताण्डवदुतशिव शिवं जटाभुजङ्गविङ्गलत्सुरत्वरामहि प्रभा कथं मुखं वलि धूमकेवदादसिंदुरत्सुरत्वभुत्तरीयमे मनोविरोजमद्यमविधर्तभूतभत्तरी जटाकटाहसप्रमत्प्रमन्निलिम्पनिर्झरी विलोलवीचिवल्लरे विराजमानमूर्धनि तगत्तगत्तगच्चलल्ललाटपट्टपावकी किशोरचन्द्रशेखरे रतिप्रतिक्षणं मम जनाजने विरन्दिने विरासबन्धुभङ्सुरत्सुरद्दिगं प्रसंदति नमो नमानसि कृपाकटाक्षभूरणे निरुद्धभूत्विरापति कुचिद्दिगम्बणि वीरो विरोधमिदुभस्तुनि मिश्रा જોઈ શકો છો આજ મહાપ્રભુજીનો જન્મદિવસ છે જોરદાર પતંગબાજીમાં આમંત્રણ છે તથા ગામના લોકોને આમંત્રણ આપ્યું હોય છે અમારા મુકાભાઈને આવી ગયા છે બધા અશોકભાઈ બધા ભારતીય પણ ઝપટ કરવા મળી જશે દ્વારા જોઈ શકો છો મહાપ્રભુજીનો જન્મદિવસ છે પતંગવાડીમાં જોરદાર આયોજન ગોઠવેલ છે જય કૃષ્ણ ટીંડોરાનું શાક ટીંડોરા ટમેટાનું શાક સરસ મજાના ભાઈ ટીંડોરા બની રહ્યા છે ભાઈ ઘરકા ટીંડોરા ક્યારે થવા માંડ્યા છે ને હવે રાઈ જીરું મેથીનો પાવડર ટમેટા નાખ્યા એટલે રચા દાળ ટીંડોરાનું શાક નમક ટીંડોરા ધાણા જીરું હળદર અને ચટણી સરસ મજાનો ટીંડોરા ટમેટાનો વઘાર સરસ મજાનું ભાઈ ટીંડોરાનું શાક બની ગયું છે રસો કરવો હોય તો થોડુંક એવું પાણી નાખવાનું નકર ધીમે ગેસે સડવા દેવાનું કોરું મોરું કરવાનું હોય ને તો એટલે સરસ મજાનું શાક તૈયાર થઈ જાય અને કોમેન્ટ પણ સારી સારી આવે છે તો બધાનો ખૂબ ખૂબ આભાર બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય સિયારામ હર હર ભોલે મહાદેવ ને જય જલારામ બાપા જુઓ અમારા વલ્લોણામાં છાશ બને છે મસ્ત મજાની છાશ અને માખણ પણ આગળ રેડી થઈ જાય જુઓ ઉપર માખણ પણ આવી ગયું સરસ મજાનો છાશ અને માખણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ અમારા ભાનુબાન ઘેરે આવ્યા છે હા શરબત પીવા શરબત પીવા હું જશું સારું છે ને વરિયાળી શરબત બહુ મસ્ત છે હે ને એમાં કઈ ઘટે તીરપા કરે એમાં કાંઈ ન ઘટે મસ્ત મજાના બધા બેહી ગયા સરસ મજાના સરસ મજાની છાશ તૈયાર થઈ ગઈ છે અને માખણ પણ તૈયાર થઈ ગયું છે અને ઘી પણ ગરમ થઈ ગયું છે સરસ મજાનું છાશ માખણ અને ઘી મસ્ત મજાનું તૈયાર
મસ્ત મજાની વેફર ફૂંકવાઈ ગઈ છે. કામ પૂરું થઈ ગયું. આ ખાવાનું કામ ચાલુ થઈ ગયું છે. કેમ છે ભૂમિ? આ પ્રીત, હાલો આવું છે ને રમવા? હાલો. હું દઈશ અમારે રીતમ હતો ને ઉઠીને આવી ગયો. કેન્ડી ખાવા હું કાજલ, સારું છે ને? સારું જ હોય ને. તો વાંધો નહીં. પેલા વેફર ખાધે હવે ઠંડુ ખાય. બટેકાની સાલ ઉછેડા રહેશે ને આજ તો બેનપણીની ન્યા વેફર કરવાની છે. વેફર બફાઈ રહી છે. વેફર બફાઈ રહી છે ને ખાઈ રહ્યા છે ને બનાવી રહ્યા છે બધાને. અને હુકવી હતન પણ રહ્યા છે. હા, બફાતી હોય છે ને સુકવાની ને બધું થાય. રંજનબેન કામ કરવા આવ્યા છે. અંદર કેમ કામ કરવા આવ્યા છે ઘડી? આવો બધા વેફર ખાવા પણ માખ્યું બહુ કરીશ. ઈ તો બટેકા હોય ને એટલે પેલા જોઈએ ને. હા, હા. માખ્યું વગર મજા ન આવે કે? અને બેનપણીએ ધોવાની ને પછી બાપ ખાની. હા, હવે ધોતી જવાનું. પછી ગેસે તપેલું પણ મુકાઈ દે. મોટું બધું બાફા માટે. એમાં લીંબુ નાખ્યું અને નિમક થોડું નાખવાનું એટલે માપે થાય, નકર તો ખારી થઈ જાય તળાય તો. એટલે નિમક ઓછું ઓછું જ નાખવાનું. આવી જાવ બધા વેફર ખાવા. મસ્ત મજાના બટેકાનો ઝોલ થઈ ગયો છે. એમાં રંજનબેનને હસવું બહુ આવે વિડીયો બનાવતા બનાવતા. લેખ લખ્યા નવ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા દશરથને ચાર દીકરા. રામ તે વનમાં કેમ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા. દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી. બજારમાં કેમ વેચાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. આંધળા બાપની સેવા રે કરતા. શ્રવણ કેમ વિંધાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી. કરવતે કેમ વેરાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. નળ રાજાને દમયંતી રાણી. દમયંતી વિયોગ કેમ થાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને વીરબાઈ માતા. સાધુ બેડા કેમ જાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા. જેલમાં કેમ પુરાય વદેતાના. લેખ લખ્યા નવ જાય. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય. પછી ભલે ખુદા ભગવાન કેમ નથી. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
બળવંત બહુ નામી પ્રભુ